રાજકોટમાં વોકરી વિસ્તારમાં મહાનગરપાલિકાની મકાન ખાલી કરાવવાની નોટિસની કામગીરીને લઈ લોકોમાં રોષ। સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ। શું નામ છે તમારું? મારું નામ શોભનાબેન છે। શોભનાબેન, કોર્પોરેશનની કામગીરીની નારાજગી લઈને વિસ્તારમાં બધા ભેગા થયા છો, શું કહેશો? અમને સાથે જીવા માંગી, અમને મહેરબાની જીવા દે તો બહુ આભાર। અહીંયા આવે ને નોટિસ ની દાટી માઈને વહી જાય, દબાઈ સહી સિક્કા માંગે, પણ અમે કાયદેસર નું હે બરાબર, અમને રહેવા માંગી મળશે, જીવશે, અમને જીવા દેવા દેવાનું થાય છે। ને ઓકરો નીચો ઊંચો હતો બરાબર, નીચો હતો ઊંચો કારણ અમને કાઢવા માંગે હે, એમને સહાય દેવી અમને તો અહીંયા પાણી આવે એને બંધ કરી દો, ઓકરો ઊંચો કરી નાખો। કોના દ્વારા આપને આ નોટિસ પટકારવામાં આવી છે? કાર્યકરો દ્વારા પણ આપને હેરાન કરવામાં આવે છે। નિલેશભાઈ પાટડિયામાં હારે જતા હેઠ સુધી અત્યારે હટી ગયા છે। અત્યારે આખી જિંદગી એમને એમ જ કીધું ઓકરામાં કેટલા ટાઈમ છે અમે રહીશી, 15-20 વર્ષથી હું રહું, પબ્લિક 25-30-35 વર્ષથી હું 40 વર્ષથી, હું તો 15 વર્ષથી રહેવા આવી છું અહીંયા। તો બધાને આખી જિંદગી એમ કીધું હું બેઠો, હવે કેમ હટી ગયા એમ? તો આમાં કોઈ પદાધિકારી અથવા કોઈ રાજકીય કાર્યકરોનો ફાયદો હોઈ શકે? નિલેશભાઈ એમ કે હવે મને હું આખી જિંદગી એમ કીધું કે હું બેઠો, હવે કા પબ્લિક ને સહાય ન દેતા। મારો સવાલ એ છે કે આમાં કોઈ રાજકીય પાર્ટીને છે ઘણા સાહેબ, આમાં મળવાનું મળતું હે ઘણા, એમાં ના નહીં, પૈસા ગીચા મળી ગયા હે, બધે માલોમાલ થઈ ગયા, દુબળા દબાવ માંગે। હવે એમ કે તો સહી સિક્કા દઈ દો, કોટા લઈ લ્યો, અમને કોટા ન જોતું, જમીન ન જોતી, અમારું છે એમ જીવા માંગી બરાબર। વાત કરી તો આપની માંગ સ્વીકારવામાં નહીં આવે તો આપ કેવી રીતના? અમે ફૂલ દે આખી પબ્લિક હોઈ જાય, અમને માર નાખી ભલે જમીન લઈ લે તમારી, અમને માર લેવા જમીન લેતા સરકાર દ્વારા શું જવાબ દેવામાં આવે? અમે આખો જીવ દઈ દે, જેટલી પબ્લિક આવશે ને પબ્લિક એટલું કહીશી કે અમે જીવ દઈ દઈ બરાબર, આવશે ને ફૂલ દે એટલે અમારું અમે જીવા માંગી, આખી પબ્લિક આવી રહે, અમને જીવ જોતો તમે મકાન લઈ લેજો તમ તારે। મકાન પેલા અમારો છે। શું નામ છે તમારું? શીતલબેન ગોહિલ। શું કહેશો? આજે વિસ્તારમાં ભેગા લોકો એકઠા થઈને રજૂઆત કરવા ગયા હતા કોર્પોરેશને, તો પણ કઈ જવાબ દેવા મળ્યો? અમે ગુરુવારે કમિશનર આગળ ગયા હતા, રજૂઆત કરી, કમિશનરે સાંભળ્યા એમાં ને ખરેખર જોવા જાય ને તો કમિશનર સાહેબને અહીંયા સ્થાનિક ઉપર આવવાની જરૂર છે અને પબ્લિકની શું વેદના છે ને એને જાણવાની જરૂર છે। વારંવાર અલગ રીતે આ લોકો નોટિસ આપવા આવે છે ને ધાક ધમકી મારીને આ લોકો પાસેથી સહી સિક્કા કરાવે છે ને એમ કે છે લઈ લ્યો, દઈશી તો લઈ લ્યો, ને પછી તમે આમાંથી રહેશો। કઈ રીતની તમે રાજનીતિ રમો છો? ખરેખર આમાં રાજનીતિ ન હોવી જોઈએ કે રાજકારણ કે કઈ રીતનું ન હોવું જોઈએ। આ પબ્લિક નું છે, તમે હોકરો જે અધર લીધો છે ને એની જગ્યાએ તમે નીચે હોકરો લ્યો તો આ પાણીનો નિકાલ થાય, આમાં તમે પબ્લિક નો નિકાલ કરો છો, આ કઈ રીતનો ન્યાય છે? કેટલા લોકો નારાજ છે? હોકરામાં વધીને વસ્તીના 700-800 માણાની વસ્તી છે, બધા 700-800 માણા બધા નારાજ છે। ખરેખર આ સરકારને હું નમ્ર વિનંતી ને અપીલ કરું છું કે આનું ધ્યાન લે ને આમાં કોણ છંદાયેલું છે ને 4 કોર્પોરેટરને લાઈનમાં લે ને પૂછપરછ કરે એની પાસે કે આ વિસ્તાર કોને નડે છે, વસુંધરા સોસાયટીને નડે છે, કોર્પોરેટરને નડે છે કે કોને નડે છે? ખાસ કરીને ગઈકાલે એક કોર્પોરેટરનો વિવાદ સામે આવ્યો હતો, એમાં કોર્પોરેટરે લાંચ લીધાનો પ્રકરણ સામે આવ્યો હતો, તો શું આમાં પણ આવું હોઈ શકે? હા, બની શકે છે, કેમ કે ઈ કોર્પોરેટર એમ ચોખ્ખું છાપામાં આવ્યું છે, ન્યૂઝમાં આવ્યું છે કે 4 લાખ લીધા ઈ કોર્પોરેટરે અને વારંવાર 1.5 લાખ રૂપિયા ત્યાં લેવા ગયો ને ઈ માણસ ઓલો એટલો સારો કહેવાય કે એને ખુલ્લો પાડ્યો। તો અમે આ ભોકરાના વિસ્તારને પણ તમામ મધ્યમ વર્ગ એમ કે છે કોઈ પણ 18 રોડના કોર્પોરેટર હોય એને ખુલ્લા પાડવાની જરૂર છે ને કમિશનરને ધ્યાન દેવાની જરૂર છે। ઈ ત્યાં બેસીને ખાલી કહી દે છે કે ના વાંધો નહીં, તમે તમારે અહીંયા રજૂઆત કરો, કાગળિયા રજૂઆત કરો, આ પબ્લિક જાય છે ને તો અહીંયા ઈ લોકો એક જ કાગળિયો લ્યો છે, બીજા બધા કાગળિયા નથી લેતા એટલે રજૂઆત નથી થતી। હાથો હાથ દેવામાં આવી છે કે શું? હા, નોટિસ અમુક હાથો એને પરાણે ધાક ધમકીને ના એમ કે તમે ખાલી સહી કરી દો, કઈ થશે નહીં। તો એના જેવું થયું, ખરેખર એના જેવું થયું કે છોકરાની સગાઈ થાય ને તો લગ્ન થાય, સહી કરી દે ને તો કોર્ટ જગ્યા પડાવવા આવે ને આવે। આ સરકારને ઈ સમજવું જોઈએ। આર્ય કન્યા ગુરુકુળ પોરબંદર 90 એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ 5 થી લઈને 12 સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ સ્થાનિકની કન્યાઓ માટે કેજી થી લઈને ધોરણ 12 સુધીના શિક્ષણની સુવિધા। અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે। ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે। અભ્યાસની સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે। અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે। અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે, જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે। ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે, જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે। અભ્યાસની સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશિષ્ટતા છે, પરંપરા છે।
આર્ય કન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો 8258 030 33 8258 040 40 4.